નવરાત્રિનો પાવન પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। રાજકોટના રામનાથપરા વિસ્તારમાં ગરુડ ચોક ખાતે જય અંબે ગરબી અનોખી પરંપરાનું પ્રતીક બની છે। આ ગરબી રાજકોટની સૌથી જૂની 128 વર્ષથી ચાલી આવતી ગરબીઓમાંની એક છે। અહીંયા 38 બાળાઓ દ્વારા 40થી વધુ પ્રકારના પ્રાચીન રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં લાડલીના રાસ, માતાજીના રાસ અને મોગલમાં તથા રાંદલમાના રાસનો સમાવેશ થાય છે। ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 7 નવા રાસ ઉમેરાયા છે। આ ગરબીની એક વિશિષ્ટતા ગરુડની પરંપરા છે। એવી માન્યતા છે કે જો નાના બાળકોને ખરાબ સપના આવતા હોય તો અહીં ગરુડ ઉપર બેસીને ગરબા લેવાથી તે બંધ થઈ જાય છે। આમ આ ગરબી માત્ર એક સાંસ્કૃતિક આયોજન નહીં પણ એક જીવંત લોક પરંપરાનું ઉદાહરણ પૂરું પાડે છે। મારું નામ કરણ ગમારા છે। આપણે 128 વર્ષ આ ગરબીને થયા છે, બરોબર। અને આ પ્રાચીન ગરબી કહેવાય। રાજકોટની જૂનામાં જૂની ગરબી એટલે ગરુડની ગરબી કહેવાય। અહીંયા પ્રાચીન રાસો થાય, પ્રાચીન ગરબા થાય। અહીંયા અર્વાચીન કોઈ ગરબા નથી કરતા અને અર્વાચીન કોઈ રાસ નથી લેતા। આપણે એક સંસ્કૃતિ જળવાઈ રહીએ એ માટે આ ગરબીનું આપણે આયોજન કરીએ છીએ અને ઘણા વર્ષોથી કરી છે અને હજી પણ એવું ભગવાન માતાજી કરાવશે તો આપણે કરશું અને સારી રીતે કરશું। અને જે પ્રકારે આપણે આયોજન કરીએ છીએ બધાનું નાના મોટાનું ધ્યાન રાખીને કરીએ છીએ કે ભાઈ અહીંયા ઘણા વર્ષોથી નાના છોકરા આવતા હોય તો એના માટે જોકર ને મંકીને એ પાત્ર રાખ્યા હોય અને કોઈક મોટા બેન દીકરીઓ આવે એના માટે લાડલીના રાસ અને કોઈક મોટી ઉંમરના હોય તો માતાજીના રાસ, બહુચરાજી છે, મોંગલમાં છે, રાંદલમાં છે, એવા અલગ અલગ પ્રકારના અમારી પાસે 40થી 45 રાસ બનાવ્યા છે। એ ગ્રુપની ને બી ગ્રુપની બાળા રમે છે અમારે ત્યાં 38 બાળા છે। માતાજીના રાંદલમાના જે ગરબા થશે, મોંગલમાના ગરબા થશે, બહુચરાજીના છે। અમારી પાસે બહુ નવા નવા રાસ જ હોય છે કે જેથી પબ્લિક અમારી બાજુ આકર્ષિત થાય અને આ પ્રાચીન વ્યક્તિ આપણે જળવાઈ રહીએ એના માટે અમે વધારે પ્રયત્ન કરીએ છીએ। ગયા વર્ષ કરતાં આ વખતે અમે 7 રાસ નવા લીધા છે, જેમ કે બહુચરાજીનો રાસ કહેવાય, મોંગલ બાદશાહવાળો, મોંગલમાં છે અને સ્ટેચ્યુ રાસ છે અને અમારી પાસે નવીન છે ચકેડી છે, ભૂલભુલૈયા છે। આવા 6 થી 7 રાસ બનાવ્યા છે। આ ગરુડની તો અમારા જન્મ પહેલાંનું છે, માન્યતા છે કે ભાઈ જે રાતે છોકરા સપના આવે ખરાબ આવે ને જે ડરી જતા હોય, રોવા માંડે, એ માતાજીના ખોળેથી આવે, અંબે માના ખોળેથી ગરુડમાં બેસીને, ત્યારે છોકરાને રાતના સપના બંધ થઈ જાય છે અને રાતના છોકરો બીજતો નથી, એ માન્યતા છે। અમે અમારી દીકરીની જેમ રાખીએ છીએ અને અમારું સતત 1 મહિનો લગીને એનું જમણવાર ચાલુ છે। પ્રેક્ટિસ દરમિયાન કોઈને પડીકા લેવાની સખત મનાઈ હોય છે। અમે અમારા જાતે જ ત્યાં રસોઈયા બોલાવીને જમાડી છે દીકરીને, કે અમારી દીકરીની જેમ જ રાખીએ છીએ બધીને। તમે 1.5 મહિના ઉપર થઈ ગયું, 45 દિવસ થઈ ગયા છે। ભગવાન અમે તો જે આ રીતે દીકરીને હાચવી છે અને પહેલાં તો એના વાલીને ધન્યવાદ દેવું જોઈએ કે જે અમારા માથે વિશ્વાસ કરીને, આ યંગ જનરેશનનો અત્યારે કાંઈ કહેવાતું નથી છતાં અમારી પર વિશ્વાસ મૂકીને એ 8-8 કલાક મૂકીને વયા જાય, એના માટે એને આભાર કહેવો પડે કે તમે અમારી પર વિશ્વાસ કર્યો। લાણી માટે તો અમે બહુ અમારી બનતી મહેનત કરી, ત્યાં લગી સારું આપી છીએ અને જ્યાં લગી થાય ત્યાં લગી અમે ચાંદીની વસ્તુ વધારે આપી કે ત્યાં લગીને એને લગ્નમાં ભવિષ્યમાં કામ આવે। મારું નામ કૃષ્ણાબેન સાધુ નિમાવત છે। હું છેલ્લા 3-4 વર્ષથી અહીંયા ગરુડ ગરબીમાં જ ગાઉં છું અને 128 વર્ષ જૂની પ્રાચીન આ ગરુડ ગરબી છે। અહીંયા અમને ખૂબ મજા આવે છે। અહીંયા દર વર્ષે પ્રાચીન ગરબા જે આપણી સંસ્કૃતિ મુજબ છે એ જ રજૂ કરવામાં આવે છે અને આ વર્ષે પણ અમે ઘણા એવા પ્રાચીન ગરબાઓ ઉપર રાસ તૈયાર કરેલા છે। એમાં ખાસ કરીને એક આપણે અમદાવાદી હુડો છે, પછી મહાકાળી રાસ છે, રાંદલમાનો રાસ તો પ્રાચીન છે જ આપણે, એ સિવાયના ઘણા બધા પ્રાચીન ગરબા ઉપર અમે રાસ આ વર્ષે તૈયારી કરેલી છે। અહીંયા મોસ્ટ ઓફ તમે જુઓ તો હીચ છે, પછી હુલારીઓ રાસ છે, 3 તાળી છે, ડાકલા છે, એવા ઘણા બધા દર વર્ષે અલગ અલગ રાસની તૈયારી કરે છે અને રજૂ કરે છે। આપણે જોઈએ તો જે નવરાત્રિ છે તે માતાજીની આરાધના કરવાનો, ઉપાસના કરવાનો એક આપણો ધાર્મિક તહેવાર છે। એમાં ખાસ કરીને અહીંયા જે ગરુડ ગરબી છે તે 128 વર્ષ જૂની આપણી પ્રાચીન ગરબી છે, જે આપણી ગરબીની ગરિમાને અત્યાર સુધી જાળવીને રાખેલું છે અને અહીંયા મને ખૂબ જ મજા આવે છે। જે આપણે નવરાત્રિ આપણો જે હિન્દુ સનાતની ધાર્મિક તહેવાર છે એમાં અહીંયા બાળાઓ પણ પોતાની મર્યાદામાં રહીને ગરબે ઘૂમે છે। એ સિવાય અહીંયાનું જે સ્ટેજ છે તેમાં હજી સુધી ગરબીની જે આપણી ગરિમા હોય એ જાળવી રાખેલી છે। એ રીતે આ ગરબી છે તે બધાથી અલગ તરે છે। આ વર્ષે અમે એક તો આપણે છે અમદાવાદી હુડો રાસ છે જે એકદમ અલગ રીતે જ તૈયાર કરેલો છે, સાથે સાથે અમદાવાદી હુડોમાં અમે કચ્છી તાલ ફિક્સ કરેલો છે કે જે આપણું કચ્છી કલ્ચર છે, કચ્છી સંસ્કૃતિ છે એ અને અમદાવાદી હુડો એ બેયનું કોમ્બિનેશન કરીને અમે રાસ તૈયાર કરેલો છે જે ખૂબ જ સરસ છે।
એ સિવાય અમે આ વર્ષે મહાકાળી માના ડાકલા છે, રાંદલમાનો રાસ છે, એક બે બીજા પણ એવા નવા જૂના રાસ છે, એ બધું ભેગું કરીને બહુ સરસ રાસો તૈયાર કરેલા છે. ખૂબ જ સરસ ઉત્સાહ જોવા મળેલો છે, કેમ કે આ જે આપણો તહેવાર છે એ બાળાઓ માટે જ છે. ગરબી છે તે બાળાઓ માટે જ છે, અને અહીંયા જે ખાસ કરીને બાળાઓ આવે છે એનો કંઈક અલગ જ ઉત્સાહ હોય છે, અને ખૂબ મન ઝૂમીને એ લોકો ગરબા રમે છે. જય અંબે, મારું નામ કારેન્દ્ર એન્જલ છે. હું છેલ્લા 8 વર્ષથી આ ગરબીમાં રહું છું. આ વખતે અમે અલગ અલગ રીતે બધા જ નવા ગરબા પ્રચલિત કરવાના છીએ. ચાંદલિયો, અમદાવાદી હુડો, કચ્છી, બધા માતાજીના રાસ, એવી રીતે અલગ અલગ રાસો. છેલ્લા 1.5 મહિનાથી અમે તૈયારીઓ કરીએ છીએ, જેથી લોકોને આનંદ મળે, ઉત્સાહ મળે, અને જે લોકો અર્વાચીન ગરબા તરફ આગળ વધી રહ્યા છે તે લોકોને પ્રાચીન ગરબા તરફ આગળ વધવાની વિશેષતા સમજાય તે માટે. કળિયુગ પ્રમાણે તો લોકોને એમ જ થાય કે પ્રાચીન ગરબા ન સારા કહેવાય, પણ જે લોકોને એવું થાય છે તે એ લોકોની મોટી ભૂલ છે. પ્રાચીન ગરબા જેવા એકેય ગરબા થતા નથી, ને પ્રાચીન ગરબા જેવી રમવાની મજા આવે છે એવી એક પણ ગરબામાં રમવાની મજા નથી આવતી. મારું નામ બોરિયા હિરલ છે. આ છેલ્લા 4 વર્ષથી હું આ ગરબીમાં રહું છું, ને આજે અમે ચાંદલિયો, અમદાવાદી ઉડો જેવા આજે અવનવા રાસ રજૂ કરવાના છીએ. અમે છેલ્લા 1.5 મહિનાથી આ ગરબીમાં પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. જ્યારે આ ગરબા ડીજે ઉપર ચાલે છે ત્યારે અમને આનંદ તો આવે છે, પણ જ્યારે ગીત ગાઈને રમાય છે ત્યારે એમ થાય છે કે સાક્ષાતમાં અંબા રમવા આવ્યા હોય એવું લાગે છે. જય અંબે, મારું નામ છે ઝાપડા પૂજા. હું આ ગરબીમાં 4 વર્ષથી રહું છું. અમે આજે ઘણા બધા ગરબા ચાલુ થયા છે. કચ્છી છે, અમદાવાદી ઉડો છે, ઘૂમટા રાસ છે, ઘણા બધા છે. અમે 1.5 મહિનાથી મહેનત કરી છે.